પોરબંદરમાં 8 માર્ચે 57 મહિલા ચિત્રકારના 175 ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે. સંવેદનાના રંગો શીર્ષક હેઠળ આયોજિત આ પ્રદર્શન આજે સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કલાનગરી પોરબંદરમાં ચિત્રકલાના વિકાસ અર્થે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. ત્યારે મહાનગરપાલિકા અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરની 57 મહિલાઓ દ્વારા તૈયાર થયેલા 175 ચિત્રોનું સંવેદનાના રંગો શીર્ષક હેઠળ પ્રદર્શન યોજાયું છે. 8 માર્ચે નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનનો સાંજે 6 વાગ્યે પ્રારંભ કરાયો હતો. શ્રીમદ વલ્લભાચાર્યજી હવેલીના નંદની વહુજી વસંતરાયજીએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રદર્શનનો પ્રારંભ એડિશનલ કલેક્ટર અને ડીઆરડીના એના ડિરેક્ટર રેખાબા સરવૈયાના હસ્તે કરાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીવાયએસપી ઋતુરાબા, પાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર ડિમ્પલબેન મોઢા, ચિત્રકાર મૃદુલાબેન સિંધવ, સામાજિક મહિલા અગ્રણી રમાબેન ભૂતિયા, કેવી તાજાવાલા સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ દિવ્યાબેન કોટિયા સહિતના અનેક નારી રત્નોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં શહેરના જ 57 મહિલા ચિત્રકારોએ પોતાની 175 કલાકૃતિઓ રજૂ કરી હતી. પ્રદર્શનમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજાએ કર્યું હતું. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નંદની કિશોર તથા ધારા જોશીએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક ઉભરતા ચિત્રકારો છે, જેમાં મહિલા દિવસ નિમિત્તે ખાસ મહિલા ચિત્રકારોને પ્લેટફોર્મ આપવા સમગ્ર આયોજન કરાયું હતું. પ્રદર્શનમાં 18 વર્ષથી 50 વર્ષ સુધીના મહિલા આર્ટિસ્ટ સહભાગી બન્યા છે. 175માંથી પસંદ કરાયેલા 51 ચિત્રોનું આગામી સમયમાં અમદાવાદ ખાતે પણ એક્ઝિબિશન યોજાશે. 175 ચિત્રોમાં તમામ પ્રકારના આર્ટનો સમાવેશ થાય છે, જેમાં ઓઇલ પેઇન્ટિંગ, એક્રેલિક, બ્લેક એન્ડ વ્હાઇટ, વોટર કલર, કેનવાસ વગેરે ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. પ્રદર્શન મોટી સંખ્યામાં શહેરના કલા રસિકોએ નિહાળ્યું હતું અને એક સે એક બળકર ચિત્રો નિહાળી કલાકારોની કળાને બિરદાવી હતી. નાના એવા પોરબંદર શહેરમાં પણ આટલા મહિલા આર્ટિસ્ટ છે જે ઉત્તમ કળા ધરાવે છે, તે નિહાળી લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ ચિત્ર પ્રદર્શન આજે સોમવારે રાત્રે 9 વાગ્યા સુધી કલા રસિક નગરજનો માટે ખુલ્લું રહેશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મોઢવાડિયા તોરલ બેન રાજસીભાઈ છે. હું ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસમાં આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણી આપણા આખા દેશમાં થઈ, ગુજરાતમાં પણ થઈ. ખાસ કરીને આપણા પોરબંદરમાં આ પહેલી વખત એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેમાં 18 વર્ષથી ઉપરની અને સિનિયર મહિલાઓએ પણ આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો છે. 58 જેટલી મહિલાઓને અહીંયા પ્લેટફોર્મ મળ્યું છે અને 175 જેટલા પેઇન્ટિંગ્સ અહીંયા મેં નિહાળેલા છે અને દરેક એક્રેલિક ટાઈપના છે, પછી કેનવાસ પેઇન્ટિંગ્સ છે, ક્રાફ્ટ ટાઈપના પેઇન્ટિંગ્સ છે. બધાની અલગ અલગ માસ્ટરીવાળા પેઇન્ટિંગ્સ પહેલી વખત જોવા મળ્યા છે અને સ્થાનિક કક્ષાના કલાકારોને આ પહેલી વખત પ્રોત્સાહન મળે ને એવું આયોજન અહીંયા થયેલું છે અને આ મુલાકાત લેવાનો મને ખૂબ જ આનંદ થયો છે. મારું નામ નંદની વત્સલ કિશોર છે અને હું હાલ ઇનોવેટિવ આર્ટિસ્ટ ગ્રુપની મેમ્બર છું. અને અત્યારે કાલે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતું એ નિમિત્તે ઇનોવેટિવ આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ સંવેદનાના રંગો 2025 છે, જેમાં હું અને ધારા જોશી કોઓર્ડિનેટર રૂપે હતા. અને આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે સ્પેશિયલ મહિલાઓને જ એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, જેમાં ટોટલ 58 જેટલા મહિલા કલાકારોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને ટોટલ 175 જેટલા પેઇન્ટિંગ્સ આમાં એક્ઝિબિશન કરવામાં આવ્યા છે. અને બધાને જ એક નવો તક મળે, નવી પ્લેટફોર્મ મળે એવી અમારો હેતુ હતો. અને આમાં 18 વર્ષથી લઈને સિનિયર પણ આર્ટિસ્ટ છે, જે બધા જ પોરબંદરના જ છે અને મહિલાઓ છે. બસ એ અમારો ખાસ હેતુ હતો કે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને એક સારું ઓળખાણ મળે અને પ્લેટફોર્મ મળે. નમસ્તે, મારું નામ ધારા જોશી છે. આજે વુમન્સ ડેનું જે પેઇન્ટિંગના આયોજન થયું છે એમાં હું ધારા જોશી કોઓર્ડિનેટર છું. અમે ઇનોવેટિવ ગ્રુપ સાથે જોડાયેલા છે અને અમે મહિલાઓનું જે એક પ્લેટફોર્મ મળે
જે પેઇન્ટિંગ કરે છે એમના માટે એક પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ પ્રદર્શનની ખાસિયત એ છે કે 175 પેઇન્ટિંગમાંથી અમે 51 જેટલા પેઇન્ટિંગનું સિલેક્શન કરશે અમારી કમિટી, અને ત્યારબાદ ફ્રી ઓફમાં અમદાવાદ ખાતે આ લોકોનું પ્રદર્શન યોજવાના છીએ, જે આવતા મહિને છે. અને જેથી કરીને એ લોકો અમદાવાદના પણ લોકોને ખબર પડે કે અહીંયા પોરબંદરથી સરસ આર્ટવર્ક થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મતલબ બ્લેક એન્ડ વ્હાઇટ, ઓઇલમાં, એક્રેલિકમાં, વોટર કલરમાં, અલગ અલગ મીડિયમમાં મહિલાઓએ કામ કરેલું છે.